સાબરકાંઠામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન, ખેડૂતોને મળશે સીધું બજાર। સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સેવા સદન બહુમાળી ભવન કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાધુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી HP પટેલના હસ્તે વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતા રસાયણ મુક્ત અને ગુણવત્તાસભર કૃષિ ઉત્પાદનોને યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાનું સમયની જરૂરિયાત છે। આ વેચાણ કેન્દ્ર ખેડૂતોને તેમના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવાની તક આપશે, જ્યારે ગ્રાહકોને શુદ્ધ, વિશ્વસનીય અને આરોગ્યપ્રદ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી HP પટેલે ખેડૂતોને વધુને વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા અને પોતાના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવાનો અનુરોધ કર્યો હતો। વેચાણ કેન્દ્રમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક શાકભાજી, ફળફળાદી, કઠોળ, અનાજ તેમજ વિવિધ મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનોનું સીધું વેચાણ કરવામાં આવશે। આ પહેલથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળશે અને નાગરિકોને રસાયણ મુક્ત તથા સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનો મળશે। આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારી શ્રી દેસાઈ, બાગાયત અધિકારી શ્રી DM પટેલ, જિલ્લા પંચાયત કૃષિ વિભાગના શ્રી ભાવેશ જોશી, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। HK ન્યૂઝ સાબરકાંઠાના વિશ્વસનીય સમાચાર।